સો હેલો એવરીવન, આજે આપણે જોવાના છીએ કે સી ના પ્રોગ્રામ છે એ રન કેવી રીતે કરવાના, સેવ કેવી રીતે કરવાના, ફાઇલ કેવી રીતે બનાવવાની એ બધું જોશું. આ વિડીયો ખાસ એટલે ખાસ યાદ રહેવી જ જોઈએ શું સ્ટેપ ચાલે છે અને કઈ રીતે ચાલે છે. ડન. તો સૌથી પહેલા આપણે સી ના જે ફાઇલ બનાવવાના છે એ આપણા પોતાના ફોલ્ડરમાં બનાવવાનું છે. તો ફોલ્ડરમાં તમે ડેસ્કટોપમાં અથવા તમે પોતાના ગમે એ પીસી વાળામાં જઈને સેવ કરી શકો. તો ફોલ્ડર બનાવવા માટેનું સૌથી પહેલું છે, તમે રાઈટ ક્લિક કરશો, તમારા માઉસમાં જે રાઈટ હોય આ સાઈડ નું આ લેફ્ટ બટન અને આ રાઈટ બટન, રાઈટ સાઈડ હોય ત્યાં રાઈટ સાઈડ ક્લિક કરશો એટલે તમને ઓપ્શન દેખાશે ન્યૂ વાળું. ન્યૂ માં જઈને તમારે આ ફોલ્ડરમાં સિલેક્ટ કરવાનું છે. ફોલ્ડર સિલેક્ટ કરી લો પછી તમારે ફોલ્ડર નું નામ દેવાનું છે. અહીંયા જોઈ શકો છો આપણું આવી ગયું છે. તો આનું નામ આપણે અત્યારે દઈએ છીએ સી. સેવ કરીને હું એન્ટર આપું છું એટલે આ સેવ થઈ ગયું. આ દેખાય છે મારું સી નો ફાઇલ. તો આ સી નો ફોલ્ડર બની ગયો. હવે આ ફોલ્ડર ને આપણે અહીંયા રાખીએ. હવે જઈએ કોડ બ્લોકમાં. કોડ બ્લોક તમારા સિસ્ટમમાં ઓલરેડી ઇન્સ્ટોલ હશે. આ કોડ બ્લોકમાં તમે ડબલ ક્લિક કરીને ઓપન કરી શકો છો. ચાલો આવું કંઈક ઓપન થશે કોડ બ્લોક ને તમે ઓપન કરો ત્યારે. હવે અહીંયા આપણે ચાલુ થાય છે સી નું કામ. ધ્યાનથી જોજો, સ્ટેપ્સ બધા ફોલો કરવાના છે એઝ ઇટ ઇઝ. સૌથી પહેલા અહીંયા ટોપ કોર્નરમાં અહીંયા જોશો તમે ફાઇલ લખેલું છે. ફાઇલમાં ક્લિક કરવાનું છે. ફાઇલમાં ન્યૂ માં ક્લિક કરવાનું છે અને પછી તમને એમ્પ્ટી ફાઇલ વાળું ઓપ્શન દેખાશે. આમાં ક્લિક કરશો એટલે તમારે આવું કંઈક ફાઇલ ઓપન થશે. હવે આ ફાઇલને આપણે સેવ કરવાનું છે. .c એક્સટેન્શન હોવું જોઈએ એનું. આપણે કેમ ઓલા વિડિયો ફોર્મેટ હોય તો .mp4 હોય, ઓડિયો ફાઇલ હોય ઓડિયો વાળા હોય તો .mp3 ફાઇલ હોય. તો સેમ એવી રીતે સી ની પણ પોતાની એક્સટેન્શન છે .c નામથી સેવ થતો હોય. તો આને પહેલા ફાઇલને આપણે સેવ કરીએ. સેવ કરવા માટે પાછું અગેન કોર્નરમાં જોશો ફાઇલમાં ત્યાં ક્લિક કરવાનું. હવે અહીંયા તમને ઓપ્શન દેખાશે સેવ ફાઇલ એસ. આમાં ક્લિક કરશો એટલે આ સેવ કરવાનું તમને કહેશે. હવે આપણે સેવ ક્યાં કરવાનું છે? અત્યારે થોડી વાર પહેલા આપણે ડેસ્કટોપમાં આપણે સી નામનું ફોલ્ડર બનાવ્યું છે એની અંદર સેવ કરવાનું છે. તો આપણે પહેલા જઈએ ડેસ્કટોપમાં. આ રહ્યું મારું ડેસ્કટોપ ઓપ્શન. આમાં ક્લિક કરું છું હું તો આ મારું સી નામનું ફોલ્ડર આવી ગયું. હવે આની અંદર ડબલ ક્લિક કરવાનું છે. આ એકવાર ક્લિક કરીને તમે અહીંયા ડાયરેક્ટ સેવ કરવા ન માંડતા. આને સી ઉપર ડબલ ક્લિક કરવાનું છે એટલે તમે અંદર આવી જશો. હવે આ ફાઇલ ની અંદર આવી તમને કેમ ખબર પડશે? આ જો સી વાળું દેખાય છે આ સી એટલે આપણે સી ફોલ્ડર ની અંદર છીએ. હવે હું પાછું ડેસ્કટોપમાં જઈને જો આ સી દબાવું તો અહીંયા ઉપર છે સી આવે છે, હજી નથી આવતું. એટલે આમાં ડબલ ક્લિક કરવું એટલે આપણે એ ફોલ્ડર ની અંદર વયા ગયા. હવે અહીંયા છે આપણા ફાઇલ નું નામ સેવ કરવાનું છે. હું અત્યારે લખું છું સિમ્પલ એક હેલો વર્લ્ડ. હેલો વર્લ્ડ. હવે ધ્યાનથી જોજો .c કર્યું છે મેં. આવી જ રીતે તમે આગળનું કોઈ પણ નામ આપી શકો. મેં હેલો વર્લ્ડ લીધું છે. તમે કોઈ પણ નામ આપીને .c થી સેવ કરવાનું છે. એના પછી આપણે કરીશું સેવ. એટલે આ ફાઇલ છે એ આપણું સેવ થઈ ગયું. હવે હું અહીં એક સિમ્પલ હેલો વર્લ્ડ નો પ્રોગ્રામ લખું છું. હેશટેગ ચાલો આટલું કર્યા પછી આ ફાઇલને પાછું સેવ કરવાનું છે. સેવ કરવાનું ઇન ધ સેન્સ કે આપણા નવા જેટલો બી કન્ટેન્ટ છે એ આપણે ઘડીએ ઘડીએ સેવ કરવું પડે છે. અને આ ફાઇલ સેવ છે કે નહીં એ આપણને કેમ ખબર પડશે? એ અહીંયા તમે ઉપર ફાઇલ વાળું છે એની બાજુમાં જોશો આ સ્ટાર વાળું સાઇન કંઈક આવે છે. ડન. હવે આ સ્ટાર આવે છે એનો મીન્સ કે તમારી આ ફાઇલ લેટેસ્ટમાં સેવ નથી. એને આપણે કંટ્રોલ એસ કરીને સેવ કરવું પડે છે એટલે એ સ્ટાર વાળું છે. જો વયું ગયું. હવે હું ગમે એ ચેન્જીસ કરું પાછા, હું ગમે એ લખું પાછું લખું, જો આવી ગયું સ્ટાર પાછું. હવે આ હું જ્યાં સુધી સેવ નહીં કરું ત્યાં સુધી આ નવું લખેલું છે એ ફાઇલમાં ડિટેક્ટ નહીં થાય. એટલે તમે સી ના પ્રોગ્રામ લખી લીધા પછી દર વખતે ચેક કરજો કે ઉપર આવડું આ છે અહીંયા સ્ટાર વાળું ના હોવું જોઈએ. ડન. સ્ટાર વાળું હશે અને તમે પ્રોગ્રામ રન અથવા કમ્પાઇલ કરશો તો એરર આવશે. એટલે મેક શ્યોર કે તમે આ લખી લીધા પછી કંટ્રોલ એસ કરો અને આવડું આ સ્ટાર વાળું સાઇન છે એ વયું જવું જોઈએ. હવે આટલું મારું થઈ ગયું. હવે આને રન કઈ રીતે કરવાનું છે? ઘણા સ્ટુડન્ટ ડાયરેક્ટ કમ્પાઇલ કરીને રાહ જોવે છે રન કરવાની. તો અમુક સ્ટુડન્ટ ડાયરેક્ટ રન કરીને રાહ જોવે છે કે આ ફાઇલ છે કંઈક આઉટપુટ આપવા માંડે. પણ એકચ્યુઅલી આનો પ્રોસેસ શું છે? પેલા સી ની ફાઇલ છે એ કમ્પાઇલ થાય પછી ઈ કમ્પાઇલ વાળી ફાઇલ હોય ઈ રન થાય. એટલે આપણે બે સ્ટેપ્સ હોય આમાં. પણ આમાં આપણને ડાયરેક્ટ ઓપ્શન આપેલા છે કે ઈ બે સ્ટેપ એક સાથે રન થાય. એટલે આપણે અહીંયા ઉપર જોશો અહીંયા
બિલ્ડ ઓપ્શન છે, બિલ્ડમાં ક્લિક કરશો એટલે નીચે જો તમને બિલ્ડ અને રન, બિલ્ડ એન્ડ રન વાળું ઓપ્શન છે. આને ક્લિક કરશો એટલે આપણી ફાઇલ છે એ રન થવાની ચાલુ થઈ જશે. એ ક્લિક કરી લીધા પછી જો ઓપન થશે વિન્ડો આવું કંઈક. હવે આ વાળા વિન્ડોઝમાં છે તમારી જે કઈ બી ફાઇલનું આઉટપુટ હોય, તમારું જે કઈ બી તમે પ્રોગ્રામ કરેલું છે એનું આઉટપુટ છે તમને આ વિન્ડોઝમાં દેખાવા માંડશે. ડન. ચાલો જો આવી ગયો મારું હેલો વર્લ્ડ. આ મારું છે આઉટપુટ. આ આપણા ફાઇલમાં કરાવેલું છે હેલો વર્લ્ડ. સિમ્પલ પ્રિન્ટ કરાવવાનું કામ કર્યું છે. એ આપણે બિલ્ડ અને રન કર્યું એટલે આપણું આઉટપુટ આવી ગયું. હવે જેટલા બી સી ના પ્રોગ્રામ છે ઈ સી ના પ્રોગ્રામ આ જ સ્ટ્રક્ચર ફોલો થશે. ખાલી આ આપણે લખ્યું છે પ્રિન્ટ એફ. અહીંયા આપણો જે કઈ બી લખતા હોય, જે કઈ બી ગમે એ લખશો એ આમાં જ રન થશે. હવે માની લો હું સિમ્પલ એક ઇફ નો પ્રોગ્રામ લખું છું. ઇફ એલ્સ, હવે હું અહીંયા લખું છું 10 is greater than 5. હું અહીંયા કરાવું છું હવે printf પહેલામાં ટ્રુ. હું સિમ્પલી આને કોપી કરું છું, કંટ્રોલ સી અને આ કંટ્રોલ વી. હવે હું અહીંયા કરું છું ફોલ્સ. હવે જો આ મેં લખી લીધું બરોબર. હવે હું આને ડાયરેક્ટ બિલ્ડ અને રન કરું તો મને પાછી એરર આવશે. શું કામે? કારણ કે અહીંયા જુઓ નામની આગળ સ્ટાર છે એટલે આ મેં નવું જેટલું લખ્યું એટલું હજી સેવ નથી થયું. તો પહેલા આને આપણે સેવ કરવાનું. સેવ કઈ રીતે કરવાનું? કંટ્રોલ એસ, વયું ગયું સ્ટાર. હવે બિલ્ડ અને રનમાં ક્લિક કરશું આપણે. આવી ગયો ટ્રુ. ડન. આ વાળો પ્રોગ્રામ છે એ મારો રન થઈ ગયું છે સક્સેસફુલી. ડન. સિમ્પલી એસ. તો આવી રીતે છે આપણે સી ના ફાઇલ બનાવવાના. સી ના ફાઇલ છે આપણા પોતાના ફોલ્ડર પાસે સેવ કરવાના, જેથી કરીને તમારું જેટલું બી કામ હોય એ બધું તમારે તમારા ફોલ્ડરમાં રહીએ અને આગળ જતા તમારે પોતાના જૂના પ્રોગ્રામ જોવા હોય તો તમે એમાંથી ઓપન કરી શકો. ગમે ત્યાં રેન્ડમ જગ્યાએ સેવ નથી કરવાના. પોતાનું નામનું ફોલ્ડર અથવા પોતાની ક્યાંક જગ્યાએ સી નામનું ફોલ્ડર બનાવીને રાખજો. એની અંદર સેવ કરવાના છે. નો સમજાય આ વિડીયો 5 વાર જોઈ લેજો અને આ તમને મોઢે આવડવા જોઈએ. ડન. ઓકે.